જય શ્રી સ્વામિનારાયણ. અક્ષર નિવાસી લક્ષ્મીભાઈ વાડીલાલ પટેલની પુણ્ય સ્મૃતિમાં તેમના સુપુત્ર અને તેમના પરિવાર છપૈયા ધામમાં પંચા પારાયણની ઘનશ્યામ લીલાની 5 દિવસની પારાયણની શુભ શરૂઆત છપૈયા ધામમાં યોજવામાં આવેલી. પારાયણની શુભ શરૂઆત પોથી યાત્રા દ્વારા કરવામાં આવી. જય સ્વામિનારાયણ. આ ભૂમિના બહુ મોટા ભાગ્ય છે. સામે લખ્યું, ભાગ્ય મોટા ભૂમિના જ્યાં હર્યા ફર્યા હરિયાપ, પાવન થઈ આ પૃથ્વી હરિના ચરણથી પ્રતાપ. આ ધરતી માં જેનો જન્મ થાય, જે ધરતી પર આવે, ઘણા બધા પુણ્ય હોય તો અહીં આવવા મળે. થોડા પુણ્ય કામ નથી આ. તે તો સ્થાનક કલ્યાણકારી રે, જે જોયા તે રાખવા સંભારી રે. એ છે દોયલા ધનની દોલત રે, સમૂહ માની લેજો વાત સત્ય છે. છપૈયાના વાસી મારા ઘનશ્યામ મહારાજ રાજ, આવો ને મારે આંગણે હરી. છપૈયાના વાસી મારા ઘનશ્યામ મહારાજ રાજ, આવો ને મારે આંગણે હરી. ઓહો રાજ, આવો ને મારે આંગણે હરી. છપૈયાના વાસી મારા ઘનશ્યામ મહારાજ રાજ, આવો ને મારે આંગણે હરી. ઓહો રાજ, આવો ને મારે આંગણે હરી. ઓહો રાજ, આવો ને મારે આંગણે હરી. અને યજમાન પણ અંકિત ભાઈ એટલે બધા યોગ આપણે મળતા આવે છે. સૌ આપણે ભાગ્યશાળી હરિભક્તો છીએ. આવી પવિત્ર ધરા ઉપર ભગવાનની સુંદર કથાનું શ્રવણ કરવાનો લાભ બધાને મળતો નથી. આપણાને મળ્યો છે એટલે 5 દિવસ સુધી આપણું મન, આપણા વિચારો, આપણો આત્મા, આપણી ક્રિયા અને આપણું જીવન એવું પવિત્ર રહે અને આ 5 દિવસ આપણા જીવનને માટે કાયમ ચિરકાલ પર્યંત સ્મરણીય બની રહે. એના માટે આ 5 દિવસ સુધી આપણે ભગવત સ્મરણ, ભગવત ગુણ કીર્તન અને ભગવત શ્રવણ કરી અને આપણે આપણા જીવનને ભાગ્યશાળી બનાવી. શ્રી સ્વામિનારાયણ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ શરણે શ્રી સદરામી પ્રભુ જય સદગુરુ સ્વામી. સરસ યજમાન પરિવારોના મસ્ત છપૈયાની પાવન ભૂમિમાં ભગવાન બાલસ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજના મંગલ સાનિધ્યમાં આજે આપણે સૌ પંચહાર પારાયણ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરીએ છીએ. આ પારાયણના યજમાન શ્રી ભાઈ શ્રી વાડીલાલભાઈ જેઠાભાઈ પટેલ પરિવાર હસ્તે રાખી અંકિતભાઈ લક્ષ્મીદાસ પટેલ પરિવાર ગ્રામનો વગેરે છપૈયા મંદિર તરફથી પૂજ્ય જગતપ્રકાશ સ્વામી જ્યારે એમનું સન્માન કરી રહ્યા છે ત્યારે એકવાર જોરદાર તાલીના નાદથી આપણે આ યજમાનોને સંતોના સ્વાગતને પણ સવતયા ઢાર સાણંત્રીસ
ચૈત્ર સુદી નવમીની ઈસ અયોધ્યા કૃષ્ણજી મહારાજ કેવા લાગે કે રામ સમજી બરાબર વિક્રમ સંવત 1837 ની સાલ ચૈત્ર સુદી નવમીનો દિવસ 10 ઘડી રાત્રિ ગઈ જ્યારે પોતે પ્રગટ્યા પ્રભુજી ત્યારે ભગવાન હિંગણે માં ભક્તિ થકી પ્રગટ થઈ ભગવાન કૃષ્ણના રૂપમાં દર્શન દીધું દિવ્ય ભૂમિ અને આ ભૂમિની અંદર આવે ને એટલે આપણે ઓહો થવું જોઈએ ક્યાંક આપણે મારે અજય જોવા જઈને જીવી નથી ઓહો થઈ જાય ત્યારે આ દક્ષા મહારાજના દર્શન કરીએ ત્યારે આપણે ઓહો થવું જોઈએ કે જે ધરતી ઉપર ભગવાન પાપા પગલી માંડી ફર્યા ને ધરતી ઉપર મને 5 દિવસ રહેવા મળશે અને છપૈયા એટલે તો ભાઈ ભગવાનનું ઘર અને ઘરની અંદર રહેવા મળ્યા ભગવાનની સૌથી મોટી કૃપા છે આપણા ઘરમાં કોઈ કામે તો 5 દી રાખવા બહુ તાણ પડ્યો નવાલજીભાઈ 5 દી રાખવા પડે તાણ પડે પણ સ્વયં ભગવાન 5 દિવસ સુધી પોતાના ઘરની અંદર રહેવા દે આ ભગવાનની આપણા ઉપર સૌથી મોટી કૃપા અને એમાં એના ઘરની અંદર રહેવા દે અને પાછા એને વાલા એવા સંતો એના સાનિધ્યમાં અને એના ચરિત્રો સાંભળવા મળે આજે આપણે પવિત્ર ભૂમિમાં બેઠા છીએ અને એ પવિત્ર ભૂમિમાં બેસવાનો લાભ આપણને અંકિતભાઈ લક્ષ્મીરામભાઈ વાડીલાલભાઈ એમણે આપ્યો છે શ્રી હરિભાઈ સમક્ષ આપણા ભાગમાં કલ્પવૃક્ષ તમે જે કરો ચિંતવન તે મળે તમોને મહાવનમાં એકલા જ ચાલ્યા મહારાજ આજ આવો ને મારે આંગણે હરી ઓહો રાજ આવો ને મારે આંગણે હરી ઓહો રાજ આવો ને મારે આંગણે હરી વનમાં ફરીને વાલે બહુ જીવ તાર્યા
मेघ जेवा ने वाले पार उतारा લોજપુરમાં વાવે આવી બેઠા મહારાજ આવો ને મારે આંગણે હરી ओहो राज आवो ने मारे आंगणे हरी ओहो राज आवो ने मारे आंगणे हरी ઘનશ્યામ મહારાજ